નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી હળપતિ સેવા સંઘ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નંબર સુરત E11201961 કામગાર ઘર સરદારબાગ બારડોલી 394602 જિલ્લો સુરત ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવી છે। ઈમેલ આઈડી જેનો છે hss1961@gmail.com। ઈમેલ આઈડી છે halpati-seva-સંઘ1961@yahoo.com। વેબસાઇટ છે www.halpatisevasangh.org। પ્રમુખ પ્રકાશ એ દેસાઈ, ઉપપ્રમુખ અમરસિંહ જેઠ ચૌધરી, મહામંત્રી વિરેન્દ્ર દેસાઈ, નાથુભાઈ રાઠોડ, મંત્રી મનોજભાઈ દેસાઈ। તો શિક્ષણ સહાયકની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અડધા, તાલુકો નવસારી, જિલ્લો નવસારી શિક્ષણ સહાયકની ભરતી માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું અને 2 સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજિસ્ટર એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી 10 દિવસમાં મંગાવવામાં આવી છે। તો આશ્રમ શાળાનું નામ છે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અડધા, તાલુકો નવસારી, જિલ્લો નવસારી। જગ્યાનું નામ શિક્ષણ સહાયક। રોસ્ટર ક્રમાંક નંબર 4। જાતિ બિન અનામત, દિવ્યાંગજન। લાયકાત MA BEd ટાટ 2 પરીક્ષા પાસ કરેલ હોય તેવા વિષય સમાજશાસ્ત્ર। રિમાર્ક્સ ઘટ સરભર કરવા માટે આ ભરતી જાહેર કરાઈ છે। તો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી નવસારીના પત્ર ક્રમાંક ના વાધા પ્રમાણપત્ર મળેલ છે। જાહેરાત દર્શાવ્યા મુજબ ઉચ્ચતર ઉત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકમાં ટાટ 2 ફરજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે। ઉમેદવારોએ રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે। અધૂરી વિગતવાળી, સમયસર ના મળેલી તથા જાહેરાત મુજબની લાયકાત ના ધરાવનાર ઉમેદવારની અરજીઓ રદ થવા પાત્ર રહેશે। ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી, આશ્રમ શાળા નવસારી, જિલ્લો સી બ્લોક, 3જો માળ, બહુમાળી ભવન, જૂના થાણા, નવસારી 396445 ને મોકલવાની રહેશે। દિવ્યાંગજન અરજદારે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે। શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સુધારા ઠરાવ 1155-22 તારીખ 19/2/2019 મુજબ શિક્ષણ સહાયકને સરકારી ધારાધોરણ મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। સંતોષકારક રીતે 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। તો આદિજાતિ વિકાસ કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર નંબરથી 2060 તારીખ 30/11/2019 અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે। ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા 50% કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે, તેથી મહિલા શિક્ષિકાઓને ગૃહમાતા અને શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે। સરકારી અનુદાનિત બોર્ડ, કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે। અરજી મોકલવાનું સરનામું જે છે તે છે પ્રમુખશ્રી હળપતિ સેવા સંઘ, કામગાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જિલ્લો સુરત, પિનકોડ નંબર 394601। ધન્યવાદ।